વિભાગ છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર રેન્જના વસેલી ગામે માનનીય સાંસદ જશુભાઈ રાઠવા તથા છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવાના હસ્તે તેમના વતન વસેલી ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વસેલી કેમ્પા મોડેલ હે 25માં 27,775 રોપાઓનું વાવેતર કરવા માટે મા ધરતીને શ્રીફળ અર્પણ કરી માન્ય સાંસદ દ્વારા મહુડાનું વૃક્ષ રોપી એક પેડ માં કે નામ અંતર્ગત પ્રજાજનોને ચાલુ ચોમાસામાં વધુમાં વધુ વૃક્ષો વાવે અને વૃક્ષોનું જતન કરે, સાથે પર્યાવરણનું રક્ષણ કરી જીવન બચાવવા માટે એક પહેલ કરે તેવા સંદેશો આપી ખાખરના પાનમાં ઓકાળો એટલે કે ચાનો સ્વાદ માણ્યો હતો। કુદરતી વાતાવરણમાં એક અનેરો આનંદ લઈ વન વિભાગ છોટાઉદેપુરના સ્ટાફને વાવેતર સફળ થાય તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, જેમાં રસિકભાઈ રાઠવા છોટાઉદેપુર તાલુકા ભાજપા પ્રમુખ અને ઇકો યુનિટી ટ્રાઇબલ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુરના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા અને આરએફઓ નિરંજનભાઈ રાઠવા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને વૃક્ષારોપણ કરી મા ધરતીને લીલીછમ બનાવવા માટે સંકલ્પ લીધો હતો। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજરોજ છોટાઉદેપુર વન વિભાગમાં છોટાઉદેપુર રેન્જના વસેડી કેમ્પા પ્લોટ ખાતે માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબના હસ્તે વૃક્ષારોપણનું મુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કલ્પનાબેન રાઠવા, રસિકભાઈ રાઠવા, ગોપાલભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને આજરોજ વસેડી કેમ્પા પ્લોટ ખાતે 27,000 જેટલા રોપા રોપવાના છે। એમાં આજરોજ માન્ય સાંસદ શ્રી જશુભાઈ રાઠવા સાહેબ દ્વારા વધુ વૃક્ષ ઉછેરવા અને વાવવા માટે સૂચન કર્યું છે અને એને બચાવી અને પર્યાવરણ બચાવવાનો સંદેશો આપી રહ્યા છે। તો માન્ય જશુભાઈ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર। બસ ઉદયપુર આવ્યો